પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 61 1-8 આ પણ દાઉદે રચેલું ગીત છે અને આ ગીતની શરૂઆત અને અંત ધ્યાનમાં લઈએ તો ગીતની શરૂઆતમાં દાઉદ ખૂબ જ વ્યાકુળ, વ્યથિત, દુઃખી અને ઉદાસ પરિસ્થિતિમાં હોય તેવું લાગે છે, કેમ કે તે વ્યાકુળ હૃદયે ઈશ્વરને અરજ કરે છે. કલમ 1 અને 2માં, હે ઈશ્વર, મારી અરજ સાંભળો, મારી પ્રાર્થના પર કાન ધરો. મારું હૃદય વ્યાકુળ થશે ત્યારે પૃથ્વીને છેડેથી હું તમને અરજ કરીશ. પરંતુ ગીતના અંતમાં આપણે જોઈએ છે તો દાઉદને એવી ખાતરી છે કે ઈશ્વર તેના પક્ષમાં રહીને હંમેશા એની તરફદારી કરતા રહેશે અને તેથી દાઉદ પણ ઈશ્વરની સ્તુતિ સદા કરતો રહેશે એમ પોતાનો નિર્ણય જણાવે છે. કલમ 8 બમાઈ લખે છે કે હું સદા તમારા નામનું સ્તવન કરીશ. ઉદાસીનતામાંથી નીકળીને આભાર સ્તુતિમાં જવાનું કારણ એ છે કે ગમે તેવા કપરા પડકારમાં પણ ઈશ્વર યહોવા પર દાઉદનો અડગ વિશ્વાસ હતો. ઉપરાંત દાઉદે ભૂતકાળમાં અનેકવાર અશક્ય લાગતી પરિસ્થિતિમાં પણ ઈશ્વરના વિશ્વાસુપણાનો અનુભવ કર્યો છે અને તેથી એનો અડગ વિશ્વાસ ઈશ્વર પરનો અને ભૂતકાળના આશીર્વાદિત અનુભવોના લીધે એ દુઃખ અથવા વ્યાકુળતામાંથી આભાર સ્તુતિમાં જાણે કે જાય છે. કલમ 3 અને 4માં એ લખે છે, કેમ કે તમે મારા આશ્રય છો, મારા વેરી સામે મારો મજબૂત બુરજ છો. હે ઈશ્વર, હું સદાકાળ તમારા મંડપમાં રહીશ, તમારી પાંખોને આશ્રય હું હંમેશા રહીશ. વાલો, આ જગતમાં પ્રભુના બાળકો તરીકે જીવતા જીવતા આપણે પણ ઘણીવાર વ્યાકુળ, વ્યથિત, નિરાશ, દુઃખી અને ઉદાસ કરી નાખે એવી પરિસ્થિતિમાંથી પસાર થઈએ જ છે. ત્યારે જો દાઉદની માફક આપણે પણ ઈશ્વર પર અડગ વિશ્વાસ રાખીએ અને ભૂતકાળમાં અનુભવેલ ઈશ્વરના વિશ્વાસુપણાને લીધે જો ઈશ્વરને પ્રાર્થના કરતા રહીશું એ પરિસ્થિતિમાં, તો ઈશ્વર તરફથી મળતી પરિસ્થિતિથી પર શાંતિનો આપણે અનુભવ કરીશું અને છેવટે આપણે ઈશ્વરની આભાર સ્તુતિ કરીશું અને આપણી વ્યાકુળતા પણ આભાર સ્તુતિમાં ફેરવાઈ જશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, આમેન.